પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સવારની સલામ, ગુડ મોર્નિંગ. પ્રભુ તમને આશીર્વાદ આપો. ઘણી બધી વખત એવું બને છે નહીં કે આપણે પ્રાર્થના કરતા હોય પણ આપણી પ્રાર્થનાઓનો ઉત્તર મળતો ના હોય ને આપણે વધારે નિરાશ થતા હોય, આપણે વધારે દુઃખી થતા હોય. પણ વાલા મિત્રો, પ્રભુ એમના સમયમાં એમની ઈચ્છા પ્રમાણેની સર્વ માંગણીઓ તરત જ સ્વીકારી લે છે. અને આપણે જાણીએ છીએ અને આપણી પાસે આ માસનું વચન છે એમ કે જો યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમે જુઓ કે જ્યારે ઈશ્વરની ઈચ્છા હોય છે અને એ પ્રમાણે આપણે માંગીએ છીએ ત્યારે એના રસ્તા પાધરા થાય છે, ખુલ્લા થઈ જાય છે, તરત મળે છે. જેમ આપણે જોઈએ છીએ કે પ્રભુની પાસે એ કોળીઓ આવે છે નહીં કે જે અને પ્રભુ તમારી ઈચ્છા હોય તો તમે જ મને સાજો કરો, અને પ્રભુ એને સાજો કરે છે. બીજી એક જગ્યાએ પ્રભુ પૂછે છે શું તને એવો વિશ્વાસ છે કે જે તું માંગે છે એ પ્રમાણે હું કરી શકું છું. આંધળાને દેખતો કરવાને માટેની વાત છે, અને એ દેખતો પણ થાય છે. ઘણીવાર આપણા વિશ્વાસ પ્રમાણે આપણા જીવનમાં થાય છે. લોહીવાળી સ્ત્રી વિશે આપણે જો વાત કરીએ તો, અને એ 10 કોળિયામાંથી એક કોળિયો પાછો આવે છે. પ્રભુ એમ કહે છે જ્યાં તારા વિશ્વાસ તને બચાવ્યો છે. દાઉદ જ્યારે તેનું બાળક જેને પ્રભુએ રોગ લાગુ પડ્યો હતો અને રોગના કારણે મરણતોલ માદું હતું, દેવ ચાહતા નતા કે બાળક જીવતું રહે. જે પ્રમાણે બધી બાબતો બની હું બોલવા માંગતો નથી, પણ દાઉદ મહેનત કરે છે, જાણે પ્રાર્થના સાથે, ઉપવાસ સાથે એ પ્રભુને રીઝવવા પ્રયત્ન કરે છે. રીઝવવા માટે, પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાને માટે જુદી જુદી રીતે, જેમ કે આપણે પ્રભુને પ્રસન્ન કરીએ, શબ્દો વાપરી શકીએ પણ ખરા, પણ એ પ્રમાણે બનતું નથી. પણ જ્યારે ફરીવાર પ્રભુ એને બાળક આપે છે ત્યારે સુલેમાન રાજા બની જાય છે નહીં. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરની યોજના બહુ જ અલગ છે વાલા મિત્રો. અને આપણે પત્રમાં વાંચીએ કે જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ તો એ બને છે. હાલેલુયા. ઘણી બધી પ્રાર્થનાઓ આપણી તમારી કે મારી જેનો હજી સુધી આપણને ઉત્તર મળ્યો નહીં હોય નહીં, જેની પાસે ચોક્કસ ઈશ્વરની પાસે કારણો છે જ. કેમ નહીં એ આપણે જાણવા કરતા પ્રભુએ જે કર્યું છે સારું કર્યું છે એવું વિચારીને તો આપણે વધારે આનંદિત થઈશું. કેમ કે એવું તો કંઈ છે નહીં કે તમે કે હું માંગીએ અને ના આપે. કેમ કે એફએસી 3:20 આપણે જોઈએ છે કે માગીએ, કલ્પીએ એ કરતાં પણ તેઓ વધારે તમને અને મને આપી શકે એવા પ્રભુને એવા ઈશ્વર છે વાલા મિત્રો. અને તેઓ આજે પણ જરૂરિયાતથી વધારે માગ્યા કરતાં પણ વધારે અને આપણી કલ્પના બહારના આશીર્વાદોથી આપણને આપી શકે છે, એવું છે નહીં. પણ તેમની ઈચ્છા પ્રમાણે ના હોય તો બહુ સારું.
તેમની ઈચ્છાની વિરુદ્ધમાં પ્રભુ જ્યારે આપે છે, એનો મેં એક અનુભવ કર્યો છે. બહુ જીદ કરીને મેં એક બાબત માંગી, પ્રભુના વચનો ટાંકીને એ બાબતો માંગી, અને એનાથી નુકસાન પણ થયું મને અમારા જીવનમાં. પ્રભુ જાણતા હતા, તેમ છતાં પણ તમે તમારા નાના બાળકને બાઇક, ગાડી, કાર નથી આપતાની. બેટા તું નાનો છે, નાની છું, અકસ્માત થઈ જાય, પડી જાઓ, વાગી જાય, કોઈને નુકસાન થઈ જાય, તો પ્રભુ પણ જાણે છે બધું. તેમની પાસે પણ એક વેલિડ રીઝન છે તમારા મારા માટે. એ જગ્યા પર આપણે દાઉદની પ્રાર્થના, તેના ઉપવાસ, તેનું ચર્ચમાં નમી જવું પ્રભુની આગળ, એમાંનું કશું બનતું નથી, આપણે જોઈ શકીએ છીએ. પણ જ્યારે પ્રભુની ઈચ્છા હોય છે ત્યારે પ્રભુ પોતાનું મન પણ બદલે છે, નહીં? એ બાબત આપણે હિજકિયા રાજાના જીવનમાં જોઈએ છે. 38 અને 5, જેને કહેવામાં આવ્યું કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારા આંસુઓ નોંધમાં લેવાયા છે, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. તેના જીવનમાં 15 વર્ષ ઉમેરવામાં આવે છે, નહીં? અને પછી એને મનાસા નામનો દીકરો પણ થાય છે, જે પહેલા તો બહુ ખરાબ કામ કરે છે, પછી પસ્તાવ કરે છે, માફી માગે છે, અને પછી ઘણા સારા કામો કરે છે. ભલે ગમે તેવા આપણે સારા કામો કર્યા હોય, પણ જો દેવની જે ઈચ્છા છે એ આપણે જેનો પૂરી થાય છે જ. હિજકિયા રાજાએ એવું કામ કર્યું, પિત્તળના સાપને તોડી નાખ્યો, જે મૂસાના વખતમાં બનાવવામાં આવ્યો. લોકો એની પૂજા કરતા હતા. વેદીઓ તોડી પડાવે છે, નહીં? કહેવાનો મતલબ કે તમે ને મેં ગમે એટલા સારા કામો કર્યા હોય, ઉપવાસો કર્યા હોય, લોકોનું ભલું કર્યું હોય, દાન આપ્યું હોય, મદદ કરી હોય, કપડાં આપ્યા હોય, ખોરાક આપ્યો હોય, પણ સમયે જે પ્રમાણે પ્રભુની ઈચ્છા હોય છે એ જ પ્રમાણે બને છે. પણ દેવ આપણી વિનંતીને સાંભળે છે, પણ ખરા માન્ય પણ રાખે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પછી 6 ને 38 વર્ષ થઈ ગયા હોય, લાંબો ગાળો હોય, પ્રભુ સામેથી આવીને કહે છે, નહીં, તારો બિછાનો ઉચકીને ચાલતો થા. અને આજે પણ તમારી ને મારી વચ્ચે એ જ ઈસુ છે, જેમણે તમને ને મને કહ્યું છે, મારા પર વિશ્વાસ કરનારા મારા કરતા પણ મોટા કામો કરશે. જેમણે કહ્યું છે, જો તું વિશ્વાસ કરશે તો ઈશ્વરનો મહિમા જોશે. હાલેલુયા. જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, વિશ્વાસી બનેલા રહીએ, પ્રભુમાં જીવન જીવતા રહીએ. ભલે આપણી ઈચ્છા પ્રમાણે હમણાં કંઈ બનતું ના હોય, શાંત રહીએ. એનો મતલબ એવો નથી કે પ્રભુ છોડીને જતા રહ્યા છે. શાંત રહીને પ્રભુ સાથે જીવન જીવવાનું ચાલુ રાખીએ, બનેલા રહીએ પ્રભુ સાથે જોડાઈને. અને જુઓ, આગળના સમયમાં તેમનું આયોજન, તેમની યોજનાઓ મારા અને તમારા માટે બહુ મોટા આશીર્વાદનું કારણ બની જશે. દાઉદ રાજાને સુલેમાન નામનો પુત્ર આપ્યો. હમણાં ગયા માસમાં જ આપણે વચન આપણે કબૂલ કર્યું, યહોવા તેરે સંગ રહે. દાઉદ પોતાના દીકરાને કહે છે, યહોવા તારી સાથે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ.
આવો નાની પ્રાર્થના સાથે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારી પાસે આમાં સુંદર વચન છે, જુઓ યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ના શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ના શકે. Thank you, Prabhu. Thank you, Prabhu. Thank you, Prabhu. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમારો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ના શકે, અને તમારા કાન એવા મંદ થઈ ગયા નથી કે તે સાંભળી ના શકે. અને જીવો અત્યારે ભેગા થયા છે, આજે સવારમાં સંગતમાં છે પ્રભુ, એક વિશ્વાસ સાથે પ્રભુ, આ વિશ્વાસના પહાડ પર તેઓ ચડી ગયા છે, જેમણે પોતાના ઘૂંટણોને પ્રભુ તમારી આગળ નમાવી દીધા છે. પ્રભુ, તેઓની પ્રાર્થના તમે લક્ષ્યમાં લેજો. અને પ્રભુ, અમે બધા જ જાણીએ છીએ, જેઓ તમારા પર વિશ્વાસ કરે, જેઓ તમે તમારા લોહીમાં ખરીદાયેલા છે, આ પિતા તમારા પુત્ર પ્રભુ ઈશ્વરના લોહીમાં અમે ખરીદાયેલા, અમે જાણીએ છીએ કે તમને કશું જ અશક્ય નથી. અમારા પ્રશ્ન ભલે અમારી સમક્ષ અશક્ય લાગી રહ્યા છે, પણ અમે એ પણ જાણીએ છીએ કે તમે જ એકલા એવા ઈશ્વર છો જે અશક્યને શક્ય કરી શકે છે. અને માટે અત્યારે અમારા એવા દુઃખોને, અમારી તકલીફોને, ચિંતાઓને લઈને પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, જે અશક્ય છે, કુટુંબના પ્રશ્નો છે, પતિ પત્નીના પ્રશ્નો છે, બાળકોના પ્રશ્નો છે, લગ્ન જીવનના પ્રશ્નો છે, આર્થિક પ્રશ્નો છે, દેવાઓમાં છે, બીમારીઓમાં છે પ્રભુ, જેમાં કોઈ રાહ નથી, તેમાં કોઈ રસ્તો નથી, એ દુઃખ જાણે હટતું નથી. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, તમે એવું થવા દો પ્રભુ, બધું જ બદલાઈ જાય, તેમની સમસ્યાઓનું નિવારણ મળે, લડાઈ ઝઘડા શાંત થઈ જાય, દેવાઓમાંથી બહાર આવી જાય, નાણાકીય આશીર્વાદ મળે, બિઝનેસ આશીર્વાદિત થાય, જોબ આશીર્વાદિત થાય. હા પ્રભુ બાપ, જોબ આશીર્વાદિત થાય, બિઝનેસ આશીર્વાદિત થાય, આર્થિક સહાય અને મદદ મળે, લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે, લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે, વિદેશ જવાના સઘળા રસ્તા ખુલ્લા થઈ જાય, IELTS ના બેન્ડ મળે, વિઝા ઇન્ટરવ્યુ મળે, ઈ વિઝા આવી જાય પ્રભુ, નાણાં બતાવવાને માટે નાણાં મળે, જવાના માટે, ટિકિટને માટે, ત્યાં રહેવાના માટે, વિદેશોમાં પણ જેઓને તકલીફ છે પ્રભુ, રહેવાના, જોબના, ખોરાકના, માંદગીમાં છે, કોઈ ધ્યાન રાખનાર નથી પ્રભુ, કોઈ મદદ કરનાર નથી પ્રભુ, ત્યાં તમે તેમની સાથે રહો. અંગ્રેજી બોલવામાં પ્રશ્નો છે, ભાષાનો પ્રશ્નો છે, ઉંમર થઈ ગઈ છે પ્રભુ, શરીરનું બળ ઘટી ગયું છે પ્રભુ, કૃપા કરો, તમે તેઓની સાથે રહો, તેમના પરિવારોને આશીર્વાદિત કરો, જેઓ નાની મોટી સેવા કરે છે તેમની સેવાઓને આશીર્વાદિત કરો.
દરેક નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બની જાય પ્રભુ. ઉછીનું આપનાર બને, સ્થિર બને અને કોઈનું મન હવે ઉદાસ રહે નહીં પ્રભુ. એવું તમે થવા દો. કોઈનું મન ઉદાસ ના રહે પ્રભુ, એવું થવા દો પ્રભુ. મકાન ખરીદી શકે, વેચી શકે એવું થવા દો. વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગો, વિકલાંગોની સાથે રહો. તમારા બાળકોની વિરુદ્ધના તમામ કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોહમતો દૂર કરો પ્રભુ. બીમારીઓમાંથી સાજા કરો પ્રભુ. નશાઓમાંથી, વ્યભિચારમાંથી, ગંદી આદતોમાંથી તમે તેમને છોડાવી લો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી પણ સાથે રહો, અમારી પણ જરૂરિયાત પૂરી પાડો. જે બે બાબત તમારે આગળ રજૂ કરી છે પ્રભુ, કૃપા કરો, દયા કરો, એનો રસ્તો તમે ખુલ્લો કરો. દિવસના આગળના ભાગમાં અમારી સાથે રહો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રહો. નાની મોટી ભૂલો માફ કરો. અમારા બધા કામો સફળ અને આશીર્વાદિત કરવા માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.